નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પશુપાલન વિભાગની અગત્યની એવી યોજના એટલે કે ખાણદાણ સહાય યોજના। આ યોજના અંતર્ગત પશુપાલકોના જે ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે તો તેના માટે 300 કિલોગ્રામ ખાણ છે તે આપવામાં આવે છે। તો મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને અરજી ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તેમાં એક સરકાર માન્ય ફોટાવાળું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું થાય છે। તો આ ડોક્યુમેન્ટ ક્યુ છે અને કેવી રીતે અપલોડ કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આપણે ચેનલ ઉપર ખાણદાણ સહાય યોજનામાં અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલ છે। તેમ છતાં મિત્રો, તેમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તેમાં તમામ પશુપાલકોએ ફરજિયાત એક ફોટાવાળું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું થાય છે। તો આ કેવી રીતે કરી શકાય તેવા ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી। તો આપણે ડાયરેક્ટ મિત્રો જે દસ્તાવેજ અપલોડ કરવાના થાય છે તે પેજ ઉપર જ આવી જઈએ। તમે લાભાર્થીની જે વિગતો છે અને રેશન કાર્ડની વિગતો ફિલ કરશો એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। હવે મિત્રો, અહીં તમે જો એસસી અથવા તો એસટી કેટેગરીના પશુપાલકો હશો તો તમારે જાતિનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે। તે સિવાય મિત્રો કોઈ પણ એક સરકાર માન્ય ફોટાવાળું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે। મિત્રો, અહીં તમામ જે પશુપાલકો છે એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે બાકીના જે પશુપાલકો છે તેઓને માત્ર જે ફોટાવાળું આઈડી પ્રૂફ છે તે અપલોડ કરવાનું થશે। તો મિત્રો, અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે એડનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જો તમે એસસી અથવા તો એસટી કેટેગરીના પશુપાલકો હશો તો અહીંથી મિત્રો તમને તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે જાતિનો દાખલો છે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે પશુપાલકો છે તેમના માટે। તો અહીં મિત્રો જે પશુપાલનનો જે મિત્રો દાખલો છે સૌથી પહેલો તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે દસ્તાવેજ દાખલ કરો તે બટન ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો જાતિનો દાખલો હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે અને અહીં મિત્રો જે સાચુંનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી અહીં જાતિનો દાખલો છે તે અપલોડ થઈ જશે। જાતિનો જે દાખલો છે તે માત્ર એસસી અને એસટી કેટેગરીના જે પશુપાલકો છે તેઓએ જ અપલોડ કરવાનો થશે। તે સિવાય મિત્રો તમામ પશુપાલકોએ એક સરકાર માન્ય ફોટાવાળું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું થશે। તેના માટે મિત્રો અહીં તમે જોઈ શકશો, નીચે સ્ક્રોલ કરશો અહીં લિસ્ટમાં તો તમને મિત્રો જોવા મળશે અહીં ફોટાવાળું સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર પશુપાલન માટે, તો તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। હવે મિત્રો તે સિલેક્ટ કરી અહીં જે દસ્તાવેજ દાખલ કરવાનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારા પાસે જે સરકાર માન્ય ફોટાવાળું આઈડી પ્રૂફ છે જેમ કે આધાર કાર્ડની નકલ છે અથવા તો જે ચૂંટણી કાર્ડ છે અથવા તો પાન કાર્ડ છે અથવા તો મિત્રો અહીં ડ્રાઇવિંગ લાયસન્સ છે, તો આવા સરકાર માન્ય ફોટાવાળું જે કોઈ પણ એક ઓળખપત્ર છે તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં સાચુંનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર અપલોડ થઈ જશે। પરંતુ મિત્રો તમે અહીં જે લિસ્ટમાં સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્રને બદલે તમે સીધું જ અહીંથી આધાર કાર્ડને સિલેક્ટ કરી દેશો આધાર કાર્ડ, તો મિત્રો તેવા સંજોગોમાં એરર આવશે મિત્રો, ત્યારે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ નહીં થઈ। મિત્રો અહીં તમારે જે સરકાર માન્ય ફોટાવાળું આઈડી પ્રૂફનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી અને તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જે ખાણદાણ સહાય યોજના છે તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે જે સરકાર માન્ય ફોટાવાળું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું થાય છે તે તમે જાતે આવી રીતે અપલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।